હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો સવારમાં ટકાટક નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને હવે નાસ્તો કરવા બેસી જઈશું. તો આજે છે દીપુનો બર્થડે, તો આજે એને સરપ્રાઈઝ પણ આપવાની છે. તો ગાઈસ, નાસ્તો રેડી થઈ ગયો છે. નાસ્તામાં છે, આમાં શું છે, બટેકા પૌવા, કેરી અને ચા. તો ચાલો મસ્ત નાસ્તો કરી નાખીએ. બર્થડે ગર્લ હજી સવારમાં મસ્ત અહીંયા ટબની સાફ સફાઈ કરી રહ્યા છે. બર્થડે ગર્લ, શું કહેવાનું છે તમારું? હું જોની હાર્દિક ક્યાંય લઈ ન જાય એટલે આવું સાફ સફાઈ કરવી પડે. બર્થડે થી કઈ કામ કરાતું હોય છે? મેં કોઈ દી નથી કર્યું બર્થડે થી કામ. હવારમાં થોડુંક આમ બર્થડે દી આમ સાફ સફાઈ આમ કેવું છે કે બર્થડે માં પહેલા દિવસે તમે આમ કામ કર્યું હોય ને તો તમે આખું વરસ મસ્ત કામ કરો. તો ગાઈઝ, આવી ગયો છે બપોરનું જમવાનું અને જમવામાં છે દાળ ભાત, સંભારો અને આવું છે કેરી, દહીં અને છાશ. તારે ઈ જ છે ને કે કઈ તાર નવું છે? દેખાય છે નવું દેખાય છે હાથમાં શું છે ઓલા ડબ્બામાં? એમાં જેવડો. તો ગાઈસ, આપણે એક પાર્સલ મંગાવ્યું હતું મીશો માંથી. આજે પાર્સલ આવી ગયું છે તો પાર્સલ ને અનબોક્સિંગ કરીએ. તો પાર્સલમાં જોઈએ તો મેં મંગાવ્યું હતું ગાડીમાં આપણે જે ઓલો તડકો આવતો હોય ને તો તડકો આવે નહીં એના માટેનું ઓલું છે. આ જે તીખા જેવું આવે ને એવું છે. તો છે, ઓપન નથી થતું. એમાં ત્રણ ચાર શું છે, આ પિન છે, ત્રણ ચાર પિન છે ને આ આમ ખુલે, આમ ખુલી જાય છે. આ એક પીસ છે. આમાં છે ને આ પિન આમાં ખાલી એન્ટર કરવાની છે. એન્ટર કરી દે ને પછી ગાડી સાથે લગાવવાનું છે. ગાડી કાચમાં તો એમાં ચાર પીસ છે. આ એક, બે, ત્રણ અને આ ચાર પીસ આપણે મંગાવ્યા હતા. ચાર પીસ નું જે એક પાર્સલ આવે તો એ ચાર પીસ મંગાવ્યા હતા તો આવી ગયા છે. હવે આજે ગાડીમાં રાખી દઈએ. તો ગાઈઝ, બર્થડે ગર્લ રેડી થઈ ગયા છે, ચકાચક મસ્ત તૈયાર થવા માંડ્યા છે. તો હવે શું કરવાનું છે? તે જ કીધું તું કે દીપુને હું સરપ્રાઈઝ આપીશ. તો ચાલો, સરપ્રાઈઝ રેડી થાય છે. તો અહીંયા મિતાશાએ ચાલુ કરી દીધું છે. આ શું છે? કેક્સ. બે કેક? તીન. આ તો હું લાવ્યો છું. આ હું લાવી છું. તો તને કોણે કીધું તું લાવવાનું? લે, મારા ભાભીનો બર્થડે હોય તો એટલી તો કેક કાપવી પડે ને. એવું એમ ને? તો હા વાહ, આજ તો બબ્બે ત્રણ કેક કાપવાની છે. ચાલો તો આવી જાઓ. તો ચાલો ગાઈસ, કેક રેડી થઈ ગઈ છે. ચાલે, તારો બર્થડે નથી, ઊભી થા. આનો બર્થડે છે. ચાલો. પવન આવે છે બહુ. ઓહો, પંખો ફરે એટલો પવન આવે છે. આમાં કેન્ડલ નહીં હળગે. હાલો બસ, બાવણું ઘડીક બંધ. ચાલો. દાદાનું નામ લખાવ્યું દીપા. દાદા દીપા કે ફટાફટ. જો બળિયા બળે. ઓકે, નહીં મેળ આવે આજે. મારી કઈ ખરાબ આવડે નહીં ને. એક કેન્ડલ હતી, બીજી કેન્ડલ લગાવવાની એમ હોય. એ બસ. એ તો વાંધો નહીં, હાલે. ચાલો, કેક કાપો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. તો ચાલો, મિતાશા ગિફ્ટ લઈને આવી ગઈ છે. શું છે ગિફ્ટ? ચાલો આપો. વાહ વાહ. તારી જેમ ના હોય હું લઈ આવું વેલા. તમારી મેં ક્યાં, હજી મારી બાકી છે. આ તો જલ્દી બતાય મારી સરપ્રાઈઝ છે. બતાવો.
હાલ તો કાઢ તો ખરા, મારા કાઢવામાં મદદ કરે. એટલું મોટું છે હા તો હવે એમાં જોવું જ પડશે હાલ ક્યાં છે આવું ઊંચો કરો, ગિફ્ટ ક્યાં બેડ. ક્યાં હંતાડે આમ જો ને બેડ ઊંચો કરો. આમાં છે ઠંતાડ્યું છે. હાલ લે બોક્સ. હા હા એ બોક્સ આખું લઈ જાય. ઓહો ઓડો હા મૂક તો ખરા. આ બંધ કોણ કરશે? દોડવા જ પડે. એક્સાઇટેડ હાલ આવડો મોટો તો ચાલો, મારું ગિફ્ટ કાઢ્યું છે બેડ માંથી. આપણું ગિફ્ટ આવી ગયું છે. ચાલો હા ચાલો શું છે ઓપન કરો હાલો. હેલ્મેટ આવડા હેલ્મેટ હેલ્મેટ આપ્યો એમ. આવો નગર કચરો આપ્યો કાગળિયા છે નકરા કાગળિયા. હા જોયો આમ કેવું છે ગિફ્ટ? સરસ છે કેવું લાગ્યું? ક્લિનિક માં બધા કે ને બધા ક્લિનિક માં હોય યાર નાઈસ નાઈસ બટ આપકી गिफ्ट पे कचरा છે ને સરસ છે ભલે કચરું હોય પણ ગિફ્ટ જોઈ લે. સાચવવું પડે ભાઈ, ગિફ્ટ એવું હતું. તો ગાઈસ નીકળી ગયા છીએ ફરવા માટે. તો ચાલો નીકળી ગયા છીએ હવે બહાર ફરવા માટે. અને બર્થડે ગર્લ ની ઈચ્છા છે કે એક મૂવી જોવા જઈએ, તો મૂવી જોવા જઈએ છીએ. પછી ત્યાંથી સાંજે ડિનર માટે જઈશું. તો ચાલો નીકળી ગયા છીએ. તો ગાઈસ આવી ગયા છીએ આપણે મૂવી જોવા માટે. ટિકિટ લઈ લીધી છે. તો ચાલો જઈએ મૂવી જોવા. 5 મિનિટ લેટ છે એ શો માટે 5 મિનિટ લેટ થઈ ગયા છે. Guys, પૂરું થઈ ગયું છે પિક્ચર અને આ લોકો નીકળી ગયા છે. હવે ક્યાં જવાનું છે? હું ક્યાં ખાવા? સબવે સબવે એવું છે. શું ખાવા માંડ્યો હાર્દિક સેવપુરી આવી ગઈ છે ગાઈસ. કેવીક છે ગાઈસ પહોંચી ગયા છે સબવે માં જમવા માટે. આવી ગયા છે સબ. અને આ બે છે પનીર. આ કયા છે? વેજ સામી. અને આ બે છે કોન એન્ડ પીસ કોન એન્ડ પીસ. તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ. ફૂલપી કઈ કઈ ખાચો આ ચીકુ ને આ દૂધ. એ ખાઈ રે બે નાનો છો હાથીભાઈ ની જેમ હાથીભાઈ. આ બધી હાર્દિક ને ખાવાની છે પહોંચી ગયા છીએ ઘરે અને ગાડી પાર્ક કરી દીધી છે. તો હવે જઈએ ઘરે. તો ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ અને દીપુનો બર્થડે પૂરો થઈ ગયો છે. તો કેવું લાગે છે તમારો બર્થડે પૂરો થઈ ગયો છે? તો સજ્જે સારું નથી લાગતું તો બર્થડે પૂરો થઈ જાય તો પછી તે કાલે સવારમાં ઉઠીને નોર્મલ, બરાબર ને? નોર્મલ જ છે જેવું હોય એવું ચાલુ, બરાબર ને? ઓ હવે બીજું ગિફ્ટ બિફ્ટ ક્યાં છે? કબાટમાં મુકાઈ ગઈ તો લઈ જવાય ને. કઈ રહી જો હમ ઈ વાપરી હોત ને લીધી આજ ને આજ. તારી એમ તે આપી એમ. હા, હું ગિફ્ટ આપું ને જોઈ લે એટલું ગમી જાય ને તરત ઇસ્તેમાલ. વાહ વાહ. તો ગાઈઝ અહીંયા આપણે કરી નાખ્યા આ વિડીયોનું એન્ડિંગ. તો ગાઈઝ તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.